આગળનો પવન એ ઉત્તરાયણના દી ધીમો પડી જાય. કાંઈક તો રાજકારણ આવી છે આ પવનનું ઉત્તરાયણના દી ધીમું પડવાનું. દુષ્ટ મનુષ્ય આયા આકાશમાં જો પવનદેવ વાત કરે. પવનદેવ રાજકારણ નહીં, હવે તમારા પાપના ગળા ભરાઈ ગયા છે. આ કાગરિયા દોરા તમારાથી ઉડે એટલા ઉડાડો, ખોટા પવન કરો, બાકી ગદાને ઝાપટી લઈ. અરે પવનદેવ, વરમાં એક દી તમારા પવનની હારી પેટ જરૂર પડે, એમાં તમે પાપના ગળા ભરાવાની ધમકીઓ આપો. હું થોડોક તમારા ગળા ભરું છું, તમે હાઈતે કરીને નળિયેથી ભરો છો. સાચી વાત છે પવન સાહેબ, આ લોકો તમારી જિંદગીની પથારી ફેરવી નાખી. આના તમે સુપડા સાફ કરી નાખજો. તું ઘેરે જા નહીં, બાકી હમણાં ચડાવું પાકા દોરાવાળી પતંગ. જોજો હવે તારા પાપનો ગળો ભરાઈ ગયો છે ને સલકાઈને એટો ઠોરાઈ ગયો છે, એટલે હવે યમરાજ આવતા જ છે તારી જિંદગીની પતંગ કાપવા. ખાઈમ તો હું ફોન કરી દઉં એને. હાલો યમરાજા, પ્રીટલોની ધાબે જ રખડે છે, ન્યા જઈને સલકાયું છે, ન્યાથી જઈને ઉપાડવાનો છે. રેડી? ઉત્તરાયણમાં ધ્યાન રાખજો, બધાયના સલકાયેલા જ છે. જેવું એક પક્ષી મર્યું ને એટલે બધાયનું ઢોરાઈ જાય, પછી ડાયરેક્ટ મારે ફોન કરવાનો જ રહે. પવનદેવ, હું ગયા મજામાં? આ મરીને અહીંયા પૂગી ગયો તો હક નથી આને. બોલો. કોલેજ અહીંયા આવવા દે પતંગ, અહીંયા આવવા દે ઉચાકીઓ દઉં.